ગુડ મોર્નિંગ બેટા. હવે આગળ ચર્ચા કરીએ ઓર્ગેનિકના ચેપ્ટરની અંદર, તો એક એક ટૉપિક સમજવાનો પ્રયત્ન કરતા જઈશું, સમજતા જઈશું. જેમાં સૌથી પહેલાં એક ટૉપિક આગળની ચર્ચા થોડી રિપીટ કરી લઈએ બેટા. આગળની ચર્ચા રિપીટની અંદર જે વાત સમજવી છે એમાં અહીંયા આગળ આઈયુપીએસસી નામના ટૉપિકની થોડી રિપીટેશનની વાત કરવી છે. મેં તમને કોઠો હોમવર્કમાં કહ્યું હતું કે બેટા કોઠો હોમવર્કમાં ક્લિયર કરી દેજો, બરાબર? તો લગભગ મોટાભાગના એ કોઠો હોમવર્કમાં ક્લિયર કરી દીધો હશે, પણ છતાંય કંઈક કન્ફ્યુઝન છે, કંઈક એવા પ્રોબ્લેમ આવી ગયા હોય તો એક વખત એની ચર્ચા આપણે રિપીટ કરી દઈએ. ઓકે બેટા? તો હવે કોઠાની અંદર કઈ માહિતી હતી, શું છે, તો એ વાત અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો. શરૂઆતના બે ઉદાહરણ એવા છે કે જેમાં કોઈ પ્રોબ્લેમ આવે એવો છે નહીં. ઓકે? તો હવે એમાં ત્રીજું ઉદાહરણ જે છે એ લેતા જઈએ, સમજતા જઈએ. તો અહીંયા આગળ વાત આ રીતે કરેલી છે કે ભાઈ CH3 ટ્વાઇસ CHCHO. ઓકે બકા? હવે આ જે ચર્ચા છે એ કેવી છે, કયા પ્રકારની, તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું અને ચર્ચા ક્લિયર કરીશું બેટા. કે ભાઈ અહીંયા આગળ જે વાત છે એમાં આ બે મિથાઇલ સમૂહો જે છે એ બંને મિથાઇલ સમૂહો ક્યાં જોડાયેલા છે? તો બંને મિથાઇલ સમૂહ CH સાથે જોડાયેલા છે. અને જો એ CH સાથે જોડાયેલા હોય તેનું બંધારણ CH3 CH CHO ને પછી અહીંથી CH3. ઓકે બકા? તો હવે વિચારો કે ભાઈ આ બંને બંધારણ સેમ છે, તો કુલ કાર્બન કેટલા થયા? 4. અને 4 કાર્બનો તો બ્યુટિરાલ્ડિહાઇડ કહેવાય. પણ બ્યુટિરાલ્ડિહાઇડની અંદર આ મિથાઇલ શાખામાં છે, તેથી આને શું કહીશું બેટા? આઇસોબ્યુટિરાલ્ડિહાઇડ. તો આનું સામાન્ય નામ આઇસોબ્યુટિરાલ્ડિહાઇડ કરીશું. કેવી રીતે નક્કી કર્યું તો આ ધ્યાન રાખજો. ચલો બીજી વાત કરીએ બકા, કે આઈયુપીએસસી નામકરણ કરવા માટે લાંબામાં લાંબી શૃંખલા જે છે આપણે આ રીતે નક્કી કરી. ઓકે? હવે લાંબામાં લાંબી શૃંખલા જો આપણે આ રીતે નક્કી કરતા હોઈએ તો ધ્યાન આપો, 3 કાર્બનની થઈ. એમાં આલ્ડીહાઇડ વાળો ભાગનો કાર્બન પહેલો, આ બીજો અને આ ત્રીજો. તો બીજા કાર્બન ઉપર આ એક શાખા છે, તો 2 મિથાઇલ પ્રોપેનાલ તરીકે આનું આઈયુપીએસસી નામ થઈ શકશે. બરાબર? તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. હવે આગળ ચર્ચા કરીએ. એક બંધારણ આ રીતે પણ દર્શાવેલું છે જેમાં અહીંયા આગળ CHO છે અને અહીંયા આગળ CH3 છે. તો પહેલાં તેનું સામાન્ય નામ શું થશે? તો એ વાતની ચર્ચા કરી બકા. આપણે એક વાત બોલી ગયા હતા કે ભાઈ સામાન્ય રીતે આવું ચક્રીય ભાગ હોય ને એના ઉપર CHO સમૂહ હોય તો એને કાર્બાલ્ડિહાઇડ તરીકે આ સમૂહનો ઉલ્લેખ કરતા હતા, આ CHOનો. અને આ સાયક્લોહેક્ઝેનના કાર્બાલ્ડિહાઇડ, સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ કહેવાય, પણ આ મિથાઇલ સમૂહ અંદર જોડાયેલો હોવાના કારણે એનો ઉલ્લેખ કરવો પડશે. અને જો એનો ઉલ્લેખ કરીએ છીએ તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બનને કયો કાર્બન કહીશું? તો આલ્ફા કાર્બન. તો મતલબ આલ્ફા છે, આ કાર્બન આલ્ફા. ઓકે? તો આ બીટા છે, તો આ ગેમા છે. તો સામાન્ય નામકરણ કરતી વખતે આપણે આ રીતે એનો ઉલ્લેખ કરીએ. તો અહીંયા આગળ ગેમા કાર્બન મિથાઇલ છે, તો શું બોલીશું બેટા? તો અહીંયા આગળ ગેમા મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. કમ્પ્લીટ. તો અહીંયા આગળ તમે એક નામકરણ આ રીતે દર્શાવી શકો, ક્લિયર કરી શકો. બરોબર? હવે ધ્યાન આપો આઈયુપીએસસી માટે. આઈયુપીએસસીની વાત સરળ છે. તો અહીંયા આગળ જો મુખ્ય ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયો હોય એ કાર્બનનો પહેલો નંબર, તો આ બીજો, તો આ ત્રીજો. તો નામકરણમાં શું કરીશું બકા? 3 મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. જે અહીંયા ગેમા લખ્યું છે એની જગ્યાએ ખાલી 3 આવે, બાકી બધું સેમ. ઓકે? તો આનું નામકરણ આ રીતે કરી શકીએ છીએ. હવે એના પછીનું બીજું એક ઉદાહરણ જે લીધેલું છે એ આપણે ક્લિયર કરી શકીશું, આ ધ્યાનમાં રાખજો. બરાબર? તો અહીંયા આગળ જે ઉદાહરણ છે એ કેવું છે? તો ધ્યાન આપો બેટા. અહીંયા આગળ શું લખ્યું છે? CH3 CH OCH3 અને પછી CH. બરાબર? આનું નામકરણ કેવી રીતે કરીશું?
તો નામકરણ કરવા માટે એક વાતની સ્પષ્ટતા કરો બેટા, આ OCH3 કૌંસમાં લખ્યો છે તો આના પછી કૌંસમાં લખેલો છે, તો મતલબ કે આ જે ભાગ છે અહીંયા આગળ જોડાયેલો છે તેનું બંધારણ ફરીથી દર્શાવી દઉં, CH3CH OCH3CHO. બોલો, કોઈ પ્રોબ્લેમ? આવડી જશે? ઓકે. હવે આ મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે, એના બાજુનો કાર્બન એટલે આલ્ફા કાર્બન કહેવાય, બરાબર? આલ્ફા કાર્બન ઉપર આ છે મિથોક્સી કહેવાય, બરાબર? ઇથર છે ભાઈ. તો આલ્ફા મિથોક્સી પ્રોપેનાલ, તો બહુ સરળ થઈ ગયું. તો IUPAC કરતા હોઈએ તો 2 મિથોક્સી પ્રોપેનાલ. તો અહીંયા આગળ નામકરણ આ રીતે કરી શકે. કેવી રીતે નામકરણ કર્યું બગા? આવડશે તો ધ્યાન રાખજો. હવે એના પછીનું એક ઉદાહરણ છે, એમાં વેલેરાલ્ડિહાઇડ છે, અને મેં તમને કહ્યું છે કાર્બનની સંખ્યાના આધારે ક્લિયર કરે 5 કાર્બનો તો વેલરો કહેવાય, અને એના ઉપરથી વેલેરાલ્ડિહાઇડ તરીકે આપણે એને ક્લિયર કરી શકીએ. ઓકે, તો એ ક્લિયર છે. હવે આગળ વાત કરીએ એક બીજી, કે ભાઈ બીજું એક ઉદાહરણ છે CH2 ડબલ બોન્ડ CH. હવે આ એક ઉદાહરણ જે આપ્યું છે ને બેટા, એનું સામાન્ય નામ, જો સામાન્ય નામ ઘણી વખતે નિયમ વગરના હોય છે, તો એક આવું ઉદાહરણ પણ એવું છે કે જેનું સામાન્ય નામકરણ જે છે ને એક્રોલિન કહીશું, બરાબર? તો એક્રોલિન તરીકે ઓળખી શકાય એવો આ ભાગ ધ્યાનમાં રાખો, બરાબર? ઓકે. તો હવે આનું સામાન્ય નામ યાદ રાખવું પડશે બેટા. હવે IUPACમાં 1, 2 અને 3, તો 3 કાર્બન છે. 3 કાર્બન હોય તો શું બોલીશું બેટા? તો અહીંયા આગળ પ્રોપ, બીજા કાર્બન ઉપર દ્વિબંધ છે એટલે 2, અને પછી આલ્ડિહાઇડ છે એટલે ઇનાલ, પ્રોપ ટુ ઇનાલ, બરાબર? અને દ્વિબંધ અને આલ્ડિહાઇડ સમૂહ બે સાથે હોય તો નામકરણની વાત આપણે આગળ કરી ગયેલા છીએ, સમજી ગયેલા છીએ. તો આનું નામ થશે શું બેટા? પ્રોપ ટુ ઇનાલ. તો આપણે આ બાબત ધ્યાન રાખો. હવે બીજું પણ ઉદાહરણ અહીંયા આગળ આપણે લેવાનો પ્રયત્ન કરીએ અને સમજીએ. તો બીજું ઉદાહરણ આવું છે, જોજો બરોબર. ચક્રીય ભાગ છે પણ બેન્ઝીન વલય છે. આ બે ચક્રમાં ફરક છે. આમાં સાયક્લોહેક્ઝેન છે ને આ બેન્ઝીન છે. અંદર વચ્ચે દ્વિબંધ નથી, મતલબ સાયક્લોહેક્ઝેન વાળો ભાગ. અંદર 3 દ્વિબંધ એકાંતરે આવે તો એ બેન્ઝીન વાળો ભાગ છે. હવે એમાં આલ્ડિહાઇડ 2 ગોઠવાયેલા છે, અને જો 2 આલ્ડિહાઇડ આ રીતે ગોઠવાયેલા હોય તો આનું નામકરણ કેવી રીતે કરીશું? તો સામાન્ય નામકરણ બરોબર ધ્યાન આપજો બકા, થેલાલ્ડિહાઇડ, બરાબર? તો અહીંયા આગળ આપણે સામાન્ય નામકરણ જે છે એ બરોબર ધ્યાન આપજો. થેલાલ્ડિહાઇડ પ છે પણ એક સાયલેન્ટ બોલીશું, બરાબર? તો અડધો પ છે પણ બોલતા તકલીફ પડશે, બોલી જોજો. ઓકે, તો થેલાલ્ડિહાઇડ જ ક્લિયર કરીશું, પ સાયલેન્ટ રાખીશું, થેલાલ્ડિહાઇડ નહીં બોલવાનું. ઓકે, તો અહીંયા આગળ થેલાલ્ડિહાઇડ તરીકે ક્લિયર કરીશું. હવે એક વાત ધ્યાન આપો બેટા, કે આ એક આલ્ડિહાઇડ એવું છે કે જેમાં 2 આલ્ડિહાઇડ સમૂહ હાજર હોય તેને થેલાલ્ડિહાઇડ તરીકે ક્લિયર કર્યો. આનું IUPAC નામ કરો, પછી આના બીજા ઉદાહરણ આપું. ચક્રીય ભાગ હોય તો આલ્ડિહાઇડ ભાગ જે છે એને આપણે કાર્બાલ્ડિહાઇડ કહેવાય. તો એ કયા કાર્બન ઉપર? પહેલા બીજા ઉપર ગણાય. એ બંને નજીક પડે તે નંબર આપી દેવાનો. તો પહેલા બીજા ઉપર આલ્ડિહાઇડ છે, તો બેન્ઝીન બોલ્યા પછી બેન્ઝીન 1, 2 2 છે એટલે ડાય કાર્બાલ્ડિહાઇડ. તો નામકરણ થઈ ગયું. બોલો બકા, આનું નામકરણ કર્યું, એમાં કોઈ મુશ્કેલી, કન્ફ્યુઝન? બરાબર ને? બેન્ઝીન 1, 2 ડાય કાર્બાલ્ડિહાઇડ. ઓકે, હવે થેલાલ્ડિહાઇડ જે છે ને એની અંદર થોડી અંદર વિશેષ વાત કરીએ, થોડા ઊંડા ઉતરીએ, ધ્યાન આપજો બકા. આમે બહુ કંઈ ફરક લાગે છે? બેન્ઝીન વલય તો ખરું છે. સમૂહના સ્થાનમાં તો સ્પષ્ટ દેખી શકાય છે કે સમૂહના સ્થાનમાં અહીંયા આગળ પહેલા બીજા કાર્બન ઉપર મતલબ પાસે છે, અહીંયા આગળ પહેલા અને ત્રીજા મતલબ એક સ્થાન છોડીને છે. ઓકે, તો અહીંયા આગળ એક સ્થાન છોડીને હોય તો હવે એનું નામકરણ કરવું હોય તો કેવી રીતે થઈ શકે? તો એ નામકરણ કરવા માટે હું જે ચર્ચા કરું, જે માહિતી ક્લિયર કરું એ બરોબર ધ્યાનમાં રાખજો કે ભાઈ અહીંયા આગળ આ એકલું થેલાલ્ડિહાઇડ છે ને, આઇસોથેલાલ્ડિહાઇડ કહીશું. શું કહીશું? આઇસોથેલાલ્ડિહાઇડ. IUPACમાં બહુ સરળ છે. બેન્ઝીન 1, 3 ડાયકાર્બાલ્ડિહાઇડ એ બહુ સરળ છે, સીધી રીતે ક્લિયર થઈ શકે એવું. હજુ એક બીજી વાત આવે છે. CHO સામસામે ગોઠવાયેલા છે. તો હવે એનું નામકરણ કરવું હોય તો કેવી રીતે થશે? તો
થેલાલ્ડીહાઇડ. બરાબર, તો બધા થેલાલ્ડીહાઇડ જ છે. જુઓ, બધામાં બેન્ઝીનમાં બે આલ્ડીહાઇડ સમૂહ જોડાયેલા થેલાલ્ડીહાઇડ જ કહેવાય. પણ આ એમનેમ થેલાલ્ડીહાઇડ પાસે હોય તો એક સ્થાન છોડીને હોય તો આઇસોથેલાલ્ડીહાઇડ અને સામે હોય તો ટેરાથેલાલ્ડીહાઇડ. બરોબર, ધ્યાન રાખજો. ઓકે, કોઈને કોઈ મુશ્કેલી બેટા તો આ બાબત બરોબર સમજી લેજો ને ક્લિયર કરી દેજો. આઈયુપીએસી નામમાં કોઈ પ્રોબ્લેમ નથી. બેન્ઝીન 1,4 ડાયકાર્બાલ્ડીહાઇડ, તો આઈયુપીએસી નામ થઈ જશે અને આવડી જશે. ઓકે, હવે આનું નામકરણ કરીએ કોઈ મુશ્કેલી બેટા? ઓકે, ધ્યાન આપજો. ઓકે, ચલો બીજું જોઈએ. ઉદાહરણ એક. હવે ચક્રીય છે અને એની અંદર એક આવો ભાગ છે. તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ જ છે. એનો નંબર પહેલો છે, તો આ બીજો, તો આ ત્રીજો. કમ્પ્લીટ. તો અહીંયા આગળ આપણે 3 નંબર આ રીતે આપી દીધા. હવે શું કર્યું છે બેટા? તો અહીંયા આગળ જોઈ લો, નંબર આપવા માટે તો પહેલાં બ્રોમો છે પૂર્વક તરીકે બોલીશું. બરાબર, તો અહીંયા આગળ 3 બ્રોમો બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ. પણ એક વાત યાદ રાખજો બેટા કે બેન્ઝીન ઉપર CH હોય તેને બેન્ઝાલ્ડીહાઇડ પણ કહેવાય. ને બેન્ઝાલ્ડીહાઇડને આઈયુપીએસસીમાં સ્વીકારેલું છે. બરાબર, શું બોલ્યું ખબર પડી? ફરીથી એકવાર બોલું, ધ્યાન આપજો. આ જે રચના છે ને, એ બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ કહેવાય, પણ આને બેન્ઝાલ્ડીહાઇડ તરીકે પણ સ્વીકાર્યું છે. તો બેન્ઝાલ્ડીહાઇડ પણ આઈયુપીએસસીમાં સ્વીકાર્યું છે, તેને આઈયુપીએસસી તરીકે પણ આપણે ક્લિયર કરીશું. ધ્યાનમાં રાખજો. ચલા, બોલ્યામાં કોઈ પ્રોબ્લેમ બેટા? બરોબર સમજી લેજો. ઓકે, તો મતલબ કે આ બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ પણ કહેવાય, બેન્ઝાલ્ડીહાઇડ પણ કહેવાય. તો હવે આનું નામકરણ કરો તો 3 બ્રોમો બેન્ઝાલ્ડીહાઇડ. કમ્પ્લીટ ને? તો 3 બ્રોમો બેન્ઝાલ્ડીહાઇડ તરીકે આને ક્લિયર કરી શકીએ છીએ. હવે આની અંદર બેન્ઝીન વલય છે અને બેન્ઝીન વલય હોય ને તેના સ્થાન દર્શાવવા માટે આ બાજુનું સ્થાન જે છે ને, એનું એક્ઝેક્ટ બાજુનું સ્થાન એ ઓર્થો ગણાય, તો આ મેટા ગણાય. તો સામસામેનું હોય પેરા ગણાય. ઓર્થો મેટા પેરા આ ધ્યાન રાખજો બેટા, 11માં પણ ચર્ચા કરી ગયેલા છે. તો હવે જો બ્રોમિન મેટા સ્થાનમાં છે તો મેટાબ્રોમો બેન્ઝાલ્ડીહાઇડ તરીકે એને ઓળખી શક્યા. સામાન્ય નામ બોલ્યું. તો મેટાબ્રોમો બેન્ઝાલ્ડીહાઇડ તરીકે ઓળખી શકાય, એનું સામાન્ય નામ છે. સામાન્ય નામ કેવી રીતે કર્યું તો ધ્યાન રાખજો. ઓકે, હવે આગળની ચર્ચા કરીએ એના પછી. કે ભાઈ બીજું એક ઉદાહરણ હવે જે લઈએ છીએ એમાં આની અંદર કઈ સમૂહ દાખલ થયેલા હોય બીજા, તો એ સમૂહો કેવી રીતે ઓળખીશું? તો હવે વિચારો કે ભાઈ નંબર કઈ બાજુથી આપીશું? આનો તો પહેલો નંબર આવી જશે આલ્ડીહાઇડનો. તો આ નજીક છે ને બ્રોમો પ્રબળ છે. પ્રબળ હોય તેનો બીજો આ બાજુ, ત્રીજો, ચોથો, પાંચમો ને છઠ્ઠો. તો બોલીશું 2 બ્રોમો 5 મિથાઇલ બેન્ઝાલ્ડીહાઇડ. ઓકે બેટા, તો આ બાબત ધ્યાન રાખજો. તો આનું આઈયુપીએસસી નામકરણ કરી ગયા, સમજી ગયા કેવી રીતે નામકરણ કર્યું, તો પોઈન્ટ યાદ રાખજો. કોઈને કોઈ મુશ્કેલી બેટા? ઓકે, હવે કીટોનના કેટલાક નામકરણ જે છે આગળ જોઈ ગયેલા છીએ અને ચર્ચા ક્લિયર કરી ગયેલા છે. બરાબર, એમાં એક પહેલું ઉદાહરણ આપ્યું છે, લેતો નથી. બીજું ઉદાહરણ આપ્યું છે, લઈ લઈએ છીએ કે જેની અંદર આવો ભાગ છે CH3 twice CH, CO, CH, ફરીથી CH3 twice. બરાબર, એકચ્યુઅલીમાં બંધારણને ફરીથી લખું છું, CO થી શરૂ કરું છું. તો આ બાજુ CH અને CH સાથે 2 મિથાઇલ જોડાયેલા છે. બરાબર, તો આ બાજુ પણ સેમ એ રીતે CH અને એની સાથે 2 મિથાઇલ જોડાયેલા છે. અને CH સાથે 2 મિથાઇલ જોડાયેલા હોય તેની રચના પ્રમાણે આપણે દર્શાવી શકીએ. ઓકે, હવે આનું સામાન્ય નામકરણ. તો આ બે બાજુ જે ભાગ જોડાયેલો છે ને એ જો આઇસોપ્રોપાઇલ છે. આયા આઇસોપ્રોપાઇલ છે ને આયા આઇસોપ્રોપાઇલ છે. તો નામકરણ કરતી વખતે ડાય આઇસોપ્રોપાઇલ કીટોન સામાન્ય નામ થઈ ગયું. ડાય આઇસોપ્રોપાઇલ કીટોન સામાન્ય નામ થઈ ગયું. હવે આઈયુપીએસસી કરવું છે તો આ જુઓ, લાંબામાં લાંબી શૃંખલા આટલી બની. નંબર આ બાજુથી આપો તો મિથાઇલ બીજા ઉપર છે ને આ બાજુથી આપો તો મિથાઇલ બીજા ઉપર છે ને CO તો બંને બાજુથી ત્રીજા ઉપર છે. મતલબ નંબર ગમે તે બાજુથી આપો કોઈ ફરક પડશે નહીં. તો પહેલો
બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. ઓકે, પહેલાં 2 મિથાઇલનો ઉલ્લેખ કરી દઈએ. તો બોલું ધ્યાન આપતા જજો બકા. 2,4 ડાયમિથાઇલ, 5 કાર્બન એટલે પેન્ટેન 3 ઓન. આવડી જશે. તો અહીંયા આગળ સરળતાથી નામકરણ કરી શકાય એવા ટોપિકની ચર્ચા કરી ગયા, સમજી ગયા. હવે નેક્સ્ટ ટોપિક, એટલે બીજા 1-2 ઉદાહરણ બાકી રહ્યા. હવે બેટા આગળના ઉદાહરણની વાત કરું છું, ધ્યાન આપજો કે ભાઈ અહીંયા આગળ પણ એક ચક્રીય ભાગ દર્શાવ્યો છે. ઓકે, અને એની સાથેના ભાગની અંદર અહીંયા આગળ ડબલ બોન્ડ O અને અહીંયા આગળ ભાગ છે CH3. તો હવે એનું નામકરણ કેવી રીતે કરીશું? તો જો આ CH3 ન લઉં તો સાયક્લોહેક્ઝેન ઉપર CO છે, તો આપણે એને કઈ રીતે ઓળખીશું? સાયક્લોહેક્ઝેનોન. ઓકે, પણ એની સાથે મિથાઇલ છે. તો આનું નામકરણ કરવું હોય તો બેટા, તો ધ્યાન આપો કે ભાઈ અહીંયા આગળ જે ભાગ દર્શાવ્યો છે એમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ આ છે, આ જ કાર્બન મુખ્ય ગણાય. તો પછી એના બાજુનો કાર્બન એટલે આ આલ્ફા ગણાય. હું બોલું ખ્યાલ આવે બેટા? આ CO જ છે, તો મતલબ મુખ્ય સમૂહ આ છે આખો. તો એના બાજુનો કાર્બન જે છે આલ્ફા ગણાય. તો આલ્ફા મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. બરાબર. પણ IUPAC નામકરણ કરતા હોઈએ ત્યારે મુખ્ય ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન પહેલો હોય તો આ મિથાઇલ વાળો બીજો હોય, અને જો એ બીજો હોય તો 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન તરીકે આપણે એનું કયું નામકરણ કર્યું બેટા? સામાન્ય IUPAC નામકરણ. ઓકે, તો IUPAC નામકરણ આ રીતે કરી ગયા, ક્લિયર કરી ગયા. હવે એક બીજું ઉદાહરણ આપ્યું છે કે જેની અંદર CH3 ટ્વાઇસ C, ડબલ બોન્ડ CH અને ત્યાર પછી COCH3. બરાબર. તો આનું સામાન્ય નામ જે કર્યું છે ને બેટા, એ પણ યાદ રાખજો, મેસિટાઇલ ઓક્સાઇડ. ઓકે, તો થોડું ધ્યાન રાખજો બેટા, મેસિટાઇલ ઓક્સાઇડ. હવે આને થોડું વિસ્તારથી દર્શાવી દઈએ તો C ડબલ બોન્ડ CH, ત્યાંથી શરૂ કરું તો આ કાર્બન સાથે 2 મિથાઇલ છે અને આની સાથે COCH3. તો હવે જુઓ મુખ્ય કેટલા ટોટલ સમૂહો કેટલા પ્રકારના છે પહેલાં જોઈ લો. એક મિથાઇલ છે, એક દ્વિબંધ છે ને એક કીટોન છે. આ બધામાં સૌથી પ્રબળ કોણ? કીટોન. તો હવે લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરો. ચલો, 5 કાર્બનની. ઓકે, એમાં સૌથી પ્રબળ કીટોનો, તો કીટોન નજીક પડે એ બાદથી નંબર આપો. તો અહીંથી નંબર આપે તો 1, 2, 3, 4 અને 5. ઓકે, એમાં મિથાઇલ ચોથા ઉપર છે. તો હવે નામકરણ શરૂ કરીએ. 4 મિથાઇલ થઈ ગઈ બેટા, 4 મિથાઇલ. હવે દ્વિબંધ આવે એટલે એનો ઉલ્લેખ કેવી રીતે કરી જોતા જજો બેટા. 4 મિથાઇલ, ત્યાર પછી 5 કાર્બન છે એટલે બોલીશું પેન્ટ. કેમ પેન્ટેન ના બોલ્યા? કારણ કે દ્વિબંધ કે ત્રિબંધ આવે એટલે એનું ટૂંકું અક્ષરવાળું નામ બોલવામાં આવે છે. આ ધ્યાન રાખજો. હવે આ 2 સમૂહ આવ્યા, એમાં પ્રબળ આ છે એટલે એને પાછળ બોલીશું તો 3 in 2 on. કમ્પ્લીટ. તો અહીંયા આગળ જે નામકરણ કર્યું, જે માહિતી ક્લિયર કરી એ બરોબર ધ્યાન રાખજો અને સમજી લેજો. તો આ એનું નામકરણ થઈ ગયું IUPAC. બરાબર. તો અહીંયા આગળ બધી સમજૂતી મેળવીને આખો કોઠો ક્લિયર કરી દીધો. કોઠો ધ્યાનમાં રાખજો. હવે થિયરિકલ રીતે થોડા આગળ વધીએ ને આગળની ચર્ચા કરીએ. એના પહેલાં એક કોયડો સોલ્વ કરવાનો છે. હવે કોયડોનું જે સોલ્યુશન છે એ કેવું છે, કયા પ્રકારનું, તો એ મેં તમને કહ્યું હતું. હવે કોયડો આપણે નેક્સ્ટ એપિસોડમાં ક્લિયર કરીશું. તો કોયડો 12.3. બરાબર. તો કોયડો કેવો છે બેટા? 12.3 સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. હવે અહીંયા આગળ કહ્યું છે કે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કરવાની હોય તો 2 પ્રકારના પ્રક્રિયકો અહીંયા લીધા છે. પ્રોપેનાલ CH3 CH2 C ડબલ બોન્ડ O અને H. એક લીધો છે પ્રોપેનાલ. ઓકે, અને બીજો પ્રક્રિયક જે લીધો છે એમાં બેન્ઝાલ્ડિહાઇડ છે. તો બેન્ઝીન લઈ અને એના ઉપર C ડબલ બોન્ડ O અને H. ઓકે, તો પ્રોપેનાલ ને બેન્ઝાલ્ડિહાઇડ 2 લીધા. બંનેમાંથી આપણને કહ્યું છે કે ભાઈ કયો વધારે પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે.
પ્રતિક્રિયાત્મકતા બેનીમાંથી કોની વધારે છે? પ્રોપેનાલની વધારે છે કે બેન્ઝાલ્ડિહાઇડની વધારે છે? તો હવે એને સમજવાનો પ્રયત્ન કરીશું અને ક્લિયર કરીશું. બરાબર. તો અહીંયા આગળ કાર્બોનિલ સમૂહનો કાર્બન એ પરમાણુનો ઓછો ઇલેક્ટ્રોન અનુરાગી છે. કોનો બેટા? તો બેન્ઝાલ્ડિહાઇડનો. તો બેન્ઝાલ્ડિહાઇડનો કાર્બન જે છે ઓછો ઇલેક્ટ્રોન અનુરાગી છે. તેથી બેન્ઝાલ્ડિહાઇડનો કાર્બન એ ધીમી પ્રક્રિયા આપશે. તમે જો આપણે આગળ વાત કરી ગયા હતા કે કાર્બન ધન હોય ને આ માઇનસ હોય, કાર્બન ધન હોય તો આ માઇનસ હોય. પણ ધન ભાગ છે ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય અને ઋણ ભાગ એ કેન્દ્ર અનુરાગી કહેવાય. આવી ચર્ચા આપણે આગળ કરેલી છે. બરાબર. તો કાર્બન ધન છે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી છે. તો ઇલેક્ટ્રોન અનુરાગીની અસર બેન્ઝીનવાળા કાર્બનમાં ઓછી થઈ જાય છે, મતલબ એનો ધન વીજભાર ઘટી જાય છે. ઓકે. તો અહીંયા આગળ ધન વીજભાર કેમ ઘટે છે એનું મુખ્ય કારણ જે એને અહીંયા આગળ આપ્યું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો. અહીંયા આગળ એકાંતરે દ્વિબંધ છે આ રીતે, સી ડબલ બોન્ડ ઓ અને છે. બરાબર. તો આ બેન્ઝાલ્ડિહાઇડ મેં દર્શાવ્યું. હવે એમાં સંસ્પદન થાય છે. સંસ્પદન કેવી રીતે થાય? તો 3 ફેરફાર કરીશું અહીંયા આગળ. તો સંસ્પદનની અંદર થતા 3 ફેરફાર કેવા છે અહીંયા આગળ એક એક ક્લિયર કરાવતો જઉં છું. આ દ્વિબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર જશે, તો એના પછી આ દ્વિબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આ બંધમાં આવશે અને આ દ્વિબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આ બંધમાં જશે. કયા બંધમાં? આ બંધમાં બેટા. ઓકે. અને આ 3 ફેરફાર જે થયા એ અહીંયા આગળ ક્લિયર કરાવી દઉં. ધ્યાન આપતા જજો. બરોબર. હવે આ સી ઓ અને એચ, જો ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે તો મતલબ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 2 ની જગ્યાએ 3 થઈ જાય તો આ ઓક્સિજન માઇનસ થઈ જાય. ચલો એક ફેરફાર ક્લિયર. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે મતલબ અહીંયા નવો દ્વિબંધ બનશે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે મતલબ અહીંયા દ્વિબંધ બનશે. આ દ્વિબંધ જેમ છે એમને એમ રહેશે. હવે અંદર શું થયું? બરોબર ધ્યાન આપજો બેટા. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે છે, આનું સ્થળાંતર અહીંયાથી મતલબ અહીંયા આગળ ઇલેક્ટ્રોનની ઉણપ આવી મતલબ આ કાર્બન બની જશે ધન. બોલો કોઈ પ્રોબ્લેમ? જો એ કાર્બન ધન વીજભારિત બને તો એના કારણે હવે આ કાર્બનનો ધન વીજભાર જતો રહ્યો. શરૂઆતમાં શું હતું? આ કાર્બન ધન હોય ને ઓક્સિજન ઋણ હોય, આવું હોય. બરાબર. તો આના ઉપર આંશિક ધન ને આંશિક ઋણ હોય. બરાબર. તો પ્લસ ડેલ્ટા ના માઇનસ ડેલ્ટા, એટલા કારણે સીઓ બંધ કેવો હતો? ધ્રુવીય હતો. પણ હવે આ ઇલેક્ટ્રોન અહીંયા જતા ઓક્સિજન ધન બની ગયું, આ કાર્બન ધન ઓક્સિજન ઋણ બન્યો તો કાર્બન ધન બન્યું. તો ખરેખર આ કાર્બન છે ને એ ધન હોવું જોઈએ, કારણ કે આપણે બોલ્યા કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી અસર આ કાર્બનમાં હોવી જોઈએ, આપણે દર્શાવ્યું હતું. અને જો આ ઇલેક્ટ્રોન અનુરાગી અસર આમાં સૌથી વધારે હોય તો બહારથી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા સરળતાથી દાખલ થાય. પણ આ કાર્બન ઉપર ધન વીજભાર ના રહેતો તો હવે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અંદર દાખલ થવા આવે તો આ કાર્બન પ્રત્યે આકર્ષણ કરશે? ના કરે. ઓકે. અને અહીંયા આગળ પણ આકર્ષણ એનું ધીમું હોય છે, કારણ કે અહીંયા આગળ ધન વીજભાર એટલો બધો ઉત્પન્ન થતો નથી. તેથી આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે છે એનું આકર્ષણ બળ કેવું થઈ જશે? ધીમું થઈ જશે. બરાબર. હવે ફરીથી સેકન્ડ સ્ટેપની અંદર શું થશે? તો હવે સેકન્ડ સ્ટેપમાં પાછું આ પ્રક્રિયા આખી ઊંધી થશે. આ ઇલેક્ટ્રોન યુગ્મ ફરીથી પાછું આવી જશે, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આગળ પાછું આવશે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ ફરીથી પાછું. હવે વિચારો, જેમ હતા તેમ તેમ પાછા આવી ગયા. હવે જો આવી રીતે ફરીથી પાછા આવી જઈએ તો મતલબ શું બેટા? કે કાર્બન ઉપર ધન વીજભાર આવ્યો, પણ ધન વીજભાર થોડો સમય માટે જતો પણ રહ્યો હતો ને, પાછો આવ્યો ને, તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા ક્યારે આકર્ષણ પામે? કાર્બન ઉપર ધન વીજભાર હોય તો જ. જેથી એનું આકર્ષણ બળ આવું પરિસ્થિતિમાં ધીમું થઈ જાય, આ પરિસ્થિતિમાં ઝડપી, મતલબ થોડી અવસ્થા ધીમી બની જાય. અને થોડી અવસ્થા ધીમી બને તો પ્રક્રિયા ધીમી થઈ જશે. તો બેમાંથી કોની પ્રક્રિયા ધીમી થાય? તો એની પ્રક્રિયા ધીમી થાય. બોલો કમ્પ્લીટ. તો બેન્ઝાલ્ડિહાઇડ એ પ્રોપેનાલ કરતાં ધીમી પ્રક્રિયા આપે છે. આખા રીઝન સાથે કમ્પ્લીટ ચર્ચા સમજી ગયા. અહીંયા આગળ બીજું પણ એક પરિબળ કામ કરશે. કયું? તો ધ્યાન આપજો બેટા. પ્રોપેનાલની અંદર સમૂહ આવ્યો છે અને બેન્ઝાલ્ડિહાઇડની અંદર આ ભાગ છે. હવે આ 2 કાર્બનના 6 કાર્બનવાળો ચક્રીય ભાગ હોય, બંનેમાંથી કોનો અવકાશી અવરોધ વધારે હોય? તો એનો અવરોધ વધારે હોય. બરાબર. અને જો અવકાશી અવરોધ વધારે તો પ્રક્રિયા ધીમી થઈ જાય. તો એના કારણે પ્રોપેનાલ કરતાં બેન્ઝાલ્ડિહાઇડની પ્રક્રિયા ધીમી હોય એ તમે અવકાશી અવરોધના આધારે પણ તમે આ વાત દર્શાવી શકો, ક્લિયર કરી શકો છો. કોઈને કોઈ મુશ્કેલી બેટા?
તો એક આ પોઈન્ટ પણ અંદર એડ કરવો તમે લઈ શકો, કારણ કે ઘણી વખતે શું છે MCQની અંદર ઓપ્શન પૂછતા હોય છે અને ABCD ઓપ્શન આવે એમાં અવકાશી અવરોધનો પોઈન્ટ આવે તો એ પણ અસર કરતું પરિબળ છે, તો આ ધ્યાનમાં રાખજો. ઓકે, તો એ પોઈન્ટ પણ અંદર લઈ શકો છો અને ક્લિયર કરી શકો છો. હવે આગળની ચર્ચા આવે છે બેટા કે આપણે અહીંયા આગળ હવે બે પ્રકારની પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરીશું, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા અને કેન્દ્રાનુરાગી યોગશીલ વિલોપન પ્રક્રિયાઓ. બરાબર. હવે આની અંદર કેટલાક થિયરિકલ ટોપિક પણ છે અને થિયરિકલ રીતે અગત્યના ટોપિક તરીકે આપણે એક ટોપિક સમજતા જઈશું, અહીંયા આગળ દર્શાવતા જઈશું. જેમાં સૌથી પહેલાં વાત આવે છે હાઇડ્રોજન સાયનાઇડવાળી. તો પહેલાં જ આપણે કઈ થિયરી પર ફોકસ કરીશું બેટા? હાઇડ્રોજન સાયનાઇડ, HCN. બરાબર. તો આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનની હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા વિચારવાની છે. તેની વર્ણનની વાત કરું પછી આખી વાત સમજાવું બેટા, ધ્યાન આપજો. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા કરે તો એમાંથી સાયનોહાઇડ્રીન નિપજ બનાવે છે. પણ આ પ્રક્રિયાની મુશ્કેલી છે બેટા કે ભાઈ શુદ્ધ હાઇડ્રોજન સાયનાઇડ વાપરો ને તો એની પ્રક્રિયા ધીમી છે. કેમ ધીમી છે? કારણ કે H અને CN એ બંને જોડાયેલા હોય, જેમાં આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તેનું આયનીકરણ ધીમું થાય. H+ ને CN- ઝડપી ના બને, ધીમેથી બને. હવે નિર્બળ કેન્દ્રાનુરાગી હોય તો H+ ને CN- ધીમે ધીમે બને, તો પ્રક્રિયા ઓલરેડી ધીમી જ થઈ ગઈ. કારણ CN- જો ઝડપી ના બને તો પ્રક્રિયા ધીમી થઈ જ જવાની છે, સ્વાભાવિક વાત છે. તો આનો મતલબ કે આ પ્રક્રિયા થોડી ધીમી થાય છે. તો પછી આ પ્રશ્ન જે ઊભો થયો એનો નિકાલ કરવો હોય તો હાઇડ્રોજન સાયનાઇડને આલ્કલી સાથે મિશ્ર કરવામાં આવે છે. મતલબ બેઝ ઉદ્દીપક સાથે પ્રક્રિયા મિશ્રણ કરવામાં આવે છે. તો હવે એની વાત આગળ સમજીએ કે હાઇડ્રોજન સાયનાઇડ એને શેમાં મિશ્ર કરીશું બેટા? OH-માં, મતલબ આલ્કલી અથવા બેઝમાં મિશ્ર કરી દીધું. હવે જો એને આલ્કલી અથવા બેઝમાં મિશ્ર કરી દઈએ છીએ તો એ પરિસ્થિતિમાં તેની અંદર પ્રક્રિયા થશે કઈ? તો આનો H+ OH સાથે જોડાઈ જશે, તેના કારણે બની જશે H2 અને +CN-. અને આ રીતે CN- ઉત્પન્ન થયો એ ઝડપથી પ્રક્રિયા આપે છે. તો જો એકલો HCl લીધો હોય તો CN ઝડપી ના બને, ધીમેથી છૂટું પડે. આ ભાગ ધીમે ધીમે છૂટો પડે. પણ જો અંદર બેઝ લઈ લઈએ ને આલ્કલી લઈ લઈએ ને તો આલ્કલી ઉદ્દીપક તરીકે કામ કરે છે. હવે એ માધ્યમ રાખીએ તો શું થશે? ઝડપથી H+ અહીંયા જોડે છે, CN- ઝડપથી છૂટો પડશે. અને CN- એક વખત છૂટો પડ્યા પછી CN- એ કેવો છે? પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. અને જો ખૂબ પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોય તો હવે કાર્બોનિલના કાર્બન સાથે એ ઉમેરાશે, જોડાશે અને સાયનોહાઇડ્રીનમાં રૂપાંતરણ કરશે. બરાબર. તો હવે એ સાયનોહાઇડ્રીનમાં રૂપાંતર થતું હોય તો કેવી રીતે થશે? તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું, ચર્ચા ક્લિયર કરીશું. તો હવે એની ચર્ચા દર્શાવો બેટા, ધ્યાન આપજો. C બોન્ડો કોઈ પણ આલ્ડીહાઇડ કે કીટોન બંનેમાં CO તો હોય જ. અહીંયા ગમે તે એકલો R ને H હોય તો આલ્ડીહાઇડ ને બંને R હોય તો કીટોન. આપણે વાત જાણીએ છીએ, બરાબર. હવે આપણા માટે આ બધી વાત નવી નથી. +CN-. હવે CN- કયો? આલ્કલીની હાજરીમાં લઈને પ્રક્રિયા કર્યો હોય, બરાબર. હવે આ CN- જ્યારે અંદર જોડાય ત્યારે કાર્બોનિલ જે છે એનો પાઇબંધ તોડાઈ જશે. પાઇબંધ તોડાવે એટલે CO. હવે પાઇબંધ તૂટે એટલે બંધનું ઇલેક્ટ્રોનિકમાં ઓક્સિજન લઈ જાય, અને જો ઓક્સિજન લઈ જાય તો મતલબ ઓક્સિજન- બની જશે. તો કાર્બન પ્લસ બનશે, અને કાર્બન પ્લસ બને તો સરળતાથી કોણ આકર્ષણ પામશે? CN. તો બોલો બેટા, આ દર્શાવીએ ખબર પડી. તો હવે અહીંયા આગળ CN જોડાઈ જશે. આ બે જે ભાગ હતા એમના એમ જ, R ને H હોય કે બંને R હોય, જે હતું એમને એમ. આ એક અવસ્થા બની ગઈ, બરાબર. આ જે બન્યું એ શું છે બેટા? તો સમચતુષ્ફલકીય મધ્યવર્તી સંયોજન, બરાબર. હવે આ મધ્યવર્તી સંયોજન બન્યું. આમાં જે કાર્બન છે એ કાર્બને અહીંયા આગળ દ્વિબંધ બનાવ્યો, મતલબ એનું સંકરણ sp2 છે. પણ જ્યારે આ રચના બની જાય જેમાં કાર્બને બધા સિંગલ બંધ જ બનાવ્યા છે તો મતલબ એનું સંકરણ થઈ જાય sp3. તો આપણે એની ક્રિયાવિધિ એની પ્રક્રિયાની વાત આગળ કરી હતી, અને એ પ્રક્રિયાની વાત કરી બે sp2માંથી sp3માં રૂપાંતર થશે. ઓકે. હવે આગળ એક બીજી પણ વાત કરી હતી કે માધ્યમમાં રહેલો H+ પ્રોટોન
એ અંદર જોડાશે. માધ્યમમાં રહેલો પ્રોટોન જોડાય તો હવે અહીંયા OH બની જાય. CN તો એમને એમ જ હશે ને, બે સમૂહ પણ એમને એમ હશે. તો અંદર કયા સમૂહ આવ્યા બેટા? સાયનાઇડ અને OH બે સમૂહ આવ્યા. તેથી એને સાયનોહાઇડ્રીન કહેવાય. કઈ રીતે ઓળખીશું બેટા? તો સાયનોહાઇડ્રીન. બોલો, સાયનોહાઇડ્રીન તરીકે આપણને આ રીતે નિપજ મળી. કમ્પ્લીટ, કોઈ મુશ્કેલી બેટા? હવે આ એક ઉપયોગી મધ્યવર્તી નિપજ છે, બરાબર? ઉપયોગી એક સંશ્લેષિત મધ્યવર્તી નિપજ છે, સંયોજન છે. હવે આ સાયનોહાઇડ્રીન બન્યું હોય ને તેની આગળ પ્રક્રિયા કરી શકાય છે. અને જો આગળ પ્રક્રિયા કરી શકાતી હોય તો એ પ્રક્રિયા કેવી રીતે થાય? તો હું એની H2O સાથેની જળ વિભાજન પ્રક્રિયા કરી દઉં. બે H2O વપરાશે અંદર. કેવી રીતે પ્રક્રિયા થાય છે તો હું દર્શાવું બેટા, ધ્યાન આપજો અને સમજી લેજો. COH એમના એમ, જ્યારે જળ વિભાજન થાય CN માંથી બની જાય COOH. આ ભાગ એમના એમ. વિચારો કે ભાઈ પહેલામાં COOH બની ગયું, બરાબર? તો આ પ્રમાણે એક નિપજ પ્રાપ્ત થશે. કેવી રીતે થશે? N નીકળી જશે. હવે C ને N, કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે 3 બંધ બને. હવે આપણે આ વાત જાણીએ છીએ. અને 3 બંધ બને, નાઇટ્રોજન નીકળી જાય, 3 બંધ બાકી રહે. એ 3 બંધની અંદર COOH બન્યું, તેમાંથી 2 બંધ અને 1 બંધ. આ 3 બંધ બાકી રહે ને કાર્બનના. તો હવે એક ઓક્સિજન અહીંયા જોડે ને એક ઓક્સિજન અહીંયા જોડાય. તો પાણીના અણુ કેમ 2 વાપરે? ખબર પડી કે બેટા 2 ઓક્સિજન અહીંયા જોડાય. હવે 4 હાઇડ્રોજન છે પાણીમાં, એમાંથી 1 હાઇડ્રોજન અહીંયા જોડાશે, એટલે COOH થઈ ગયું. કમ્પ્લીટ આ વાત? તો તમને થાય સાહેબ બાકીના 3 હાઇડ્રોજન શું થયું? તો નાઇટ્રોજનના 3 બંધ તૂટ્યા હતા. જુઓ, એ 3 બંધ તૂટે પેલા 3 હાઇડ્રોજન એની નાઇટ્રોજન સાથે જોડે ને એમોનિયા બનાવી દેશે, NH3. તો આ ઔદ્યોગિક રીતે અગત્યની નિપજ પ્રાપ્ત થાય છે. તો હવે આવા બીજા ઉદાહરણ આપું, ધ્યાન આપજો બેટા. CH3CHO, ઇથેનોલ, બરાબર? હવે એની પ્રક્રિયા તમે CN- સાથે કરો, બેઝ ઉદ્દીપકની હાજરીમાં, બરાબર? એટલે OH- ની હાજરીમાં કર્યું. જ્યારે આ પ્રક્રિયા કરીએ છીએ ત્યારે CN- અંદર જોડાઈ જશે. અને CN- જોડાઈ જાય એટલે અહીંયા આગળ OH, CN, અહીંયા CH3, અહીંયા H. જે મેં તમને કહ્યું હતું કે આ રીતે ભાગ હશે. ઓકે બેટા? તો અહીંયા આગળ આ શું છે? આનું નામ બોલો. ઇથેનોલ. તો ઇથેનોલ સાયનોહાઇડ્રીન તરીકે ઓળખીશું. કઈ રીતે ઓળખીશું બેટા? ઇથેનોલ સાયનોહાઇડ્રીન. ઓકે. હવે આ જે નિપજ મળી એટલે આ સ્ટેપ સુધી આવી ગયા. હવે આગળની વાત જળ વિભાજનની. તો પાણીના અણુઓ સાથે જળ વિભાજન, પાણીના 2 અણુ વપરાશે અને 2 અણુ વપરાય તો C, આ બાદનો ભાગ એમના એમ CH3 અને H. કમ્પ્લીટ બેટા? આ OH પણ એમના એમ, પણ આ CN ની જગ્યાએ શું બની જશે? COOH. આગળ નામ ક્લિયર કરી ગયા, બરાબર? તો હવે પ્લસ NH3, એટલે અહીંયા -NH3 કરીને લખી શકો બેટા. બંને વાત એક જ છે. આ જે બન્યું લેક્ટિક એસિડ છે. આનું IUPAC નામકરણ કરવું હોય તો આ 3 કાર્બનનો મુખ્ય ભાગ, કારણ કે COOH સૌથી પ્રબળ છે, સૌથી પ્રબળ સમૂહ COOH. ઓકે. તો આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન. બીજા કાર્બન ઉપર OH છે એટલે 2 હાઇડ્રોક્સી, 3 કાર્બન, પ્રોપેનોઇક એસિડ. એને લેક્ટિક એસિડ પણ કહેવાય, બરાબર? તો આ વાત ધ્યાન રાખજો બેટા. કદાચ કીટોન લીધું હોય તો CH3COCH3 પ્લસ CN માઇનસ, OH- ની હાજરી હોય, C એની સાથે જોડાયેલા 2 મિથાઇલ સમૂહ એમના એમ, બંને મિથાઇલ સમૂહ એમના એમ રાખ્યા છે. ઓકે. ચલો, હવે અહીંયા આગળ બની જશે OH. તો આ એક પ્રોપેનોન સાયનોહાઇડ્રીન મળી ગયું. હવે એની આગળ જળ વિભાજન, પાણી સાથેની પ્રક્રિયા. આગળ વાત કરીએ પ્રમાણે જ આ બાદના બંને સમૂહ એમના એમ રહેશે, કોઈ ફરક નહીં પડે. OH પણ એમના એમ, પણ CN ની જગ્યાએ COOH. કમ્પ્લીટ બેટા? તો હવે -NH3, આ જે છે એનું IUPAC નામકરણ કરો. તો OH અને CH3 2 સમૂહ છે, નંબર આપી દઈએ 1, 2, 3. બંને બીજા કાર્બન ઉપર જોડાય છે. તો આ હાઇડ્રોક્સીનો H આવે ને મિથાઇલનો M આવે. તો પહેલાં કોણ હાઇડ્રોક્સી? 2 હાઇડ્રોક્સી, 2 મિથાઇલ, પ્રોપેનોઇક એસિડ. તો આનું IUPAC નામ આવું થશે. બોલો, આવડશે બેટા? તો અહીંયા આગળ હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા કેવી રીતે થાય છે
તેની બહુ ડિટેલમાં ચર્ચા કરી બેટા, બુકમાં નથી આપી તો પણ આપણે એક્સ્ટ્રા ચર્ચા સાથે વાત ક્લિયર કરી ગયા. બરાબર, તો ધ્યાન રાખવાનું અને સમજી લેવાનું. હવે એક આવી જ યોગશીલ પ્રક્રિયા તરીકે આપણે બીજી એક પ્રક્રિયા સમજીશું, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કહેવાય. કેમ? તો જોઈ લો, CN જેવો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કે કાર્બન સાથે જોડાય છે અને પાઈ બંધ તૂટ્યો, એટલે કે પાઈ બંધ તૂટીને નવો સમૂહ દાખલ થાય એટલે યોગશીલ કહેવાય. આ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કયો છે? CN. અને આનો પાઈ બંધ તૂટ્યો, તેથી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. ઓકે બેટા, હવે આવી જ એક બીજી પ્રક્રિયાની ચર્ચા સમજીશું, ધ્યાન આપજો. હવે બેટા બીજી એક પ્રક્રિયા સમજવી છે કે જેની અંદર સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ NaHSO3 સલ્ફાઇટ શબ્દ છે એટલે તો એને કઈ રીતે ઓળખીશું બેટા? સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ એટલે NaHSO3 એનું ઉમેરણ. હવે એનું ઉમેરણ કેવી રીતે થાય છે બેટા? તો એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આગળ આપણે આલ્ડિહાઇડ અથવા કીટોનની સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરીશું તો તમને એની અંદરથી યોગશીલ નિપજ પ્રાપ્ત થશે. બરાબર, બુકની અંદર ખાલી યોગશીલ નિપજ પ્રાપ્ત થાય છે એટલું જ વર્ણન કર્યું છે, એનાથી વિશેષ કોઈ વર્ણન નથી. પણ આપણે આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ બધું સમજીશું ને ક્લિયર કરીશું. બરાબર, તો અહીંયા આગળ સૌથી પહેલાં અહીંયા આગળ શરૂઆત કરું. સી બંને સમૂહ કોઈ પણ ડબલ બોન્ડો એટલે કોઈ પણ આલ્ડિહાઇડ અથવા કીટોન છે. આવો આલ્ડિહાઇડ અથવા કીટોન હોય એની પ્રક્રિયા NaHSO3. બરાબર, હવે NaHSO3 સાથે પ્રક્રિયા થશે ત્યારે આગળ બોલ્યા એ પ્રમાણે પાઈ બંધ તૂટી જશે. આ બે સમૂહ એમના એમ. કાર્બનનો ઓક્સિજન વચ્ચેનો પાઈ બંધ તૂટે તો ઓક્સિજન સાથે કોણ જોડાય? તો અહીંયા આગળ ઓક્સિજન સાથે જોડાયેલો ભાગ છે એ SO3H અને કાર્બન સાથે O છે. O અહીંયા આગળ ઊંધું લખ્યું. તો અહીંયા આગળ OSO3H બરાબર ને, અહીંયા આગળ ONA. કેવી રીતે બન્યું ભાગ? તો અહીંયા આગળ OSO2 છે. તો અહીંયા આગળ આપણે એને દર્શાવીશું, ક્લિયર કરીશું બેટા. તો બરોબર ધ્યાન આપજો. અહીંયા આના બે ભાગ પડશે, એક Na+ અને OSO2H-. કમ્પ્લીટ. તો બે ભાગ પડ્યા છે આના, આ પ્લસ છે અને માઇનસ છે. જેમાં Na+ હોય તે કોની સાથે જોડાય? ઓક્સિજન સાથે. તો આ ઓક્સિજન કયો છે? મૂળભૂત જે હતો એ જ. સમજજો બરોબર. આ ઓક્સિજન જે હતો એ આ જ છે. અને એ ઓક્સિજન સાથે કોણ જોડાય? Na. કેમ કે ઓક્સિજન માઇનસ હતો, Na+ હતો. બરાબર. તો હવે કાર્બન વધુ એ ધન બની જાય. ઓક્સિજન માઇનસ હોય તો કાર્બન પ્લસ હોય. કાર્બન પ્લસ હોય તેની સાથે કોણ જોડાય? માઇનસ વાળો ભાગ, એટલે OSO2H ત્યાં જોડાઈ ગયો. તો આ એક મધ્યસ્થી અવસ્થા આપણને પ્રાપ્ત થઈ ગઈ. કમ્પ્લીટ. હવે એની અંદર જે ભાગ આવે છે એ ઇમ્પોર્ટન્ટ છે, પ્રોટોન સ્થાનાંતર. તો હવે દર્શાવીશું એ શું આવશે બેટા? પ્રોટોન સ્થાનાંતર. પ્રોટોન સ્થાનાંતર એટલે બાકી બધું એમના એમ OSO2 અને અહીંયા O. એને ત્યાં જતો રહેશે એટલે SO2 એને થઈ જશે. બરાબર, અને H અહીંયા આવી જશે. મતલબ જે H અહીંયા છે એ નીચે આવશે અને એને ઉપર જશે, એટલે પ્રોટોન સ્થાનાંતર કહેવાય. બરાબર. તો મૂળભૂત રીતે આ પ્રમાણે પ્રક્રિયા થશે. કોઈને કોઈ મુશ્કેલી બેટા? તો આ બાબત ધ્યાનમાં રાખજો. તો હવે આપણને આ રીતે શું નિપજ મળી? તો ધ્યાનમાં રાખો કે ભાઈ આ બાયસલ્ફાઇડ યોગશીલ નિપજ કહેવાય. કઈ? બાયસલ્ફાઇડ પ્રકારની યોગશીલ નિપજ છે. બાયસલ્ફાઇડ પ્રકારની આ યોગશીલ નિપજ જે છે એક સ્ફટિકમય રચના છે. મતલબ એક સ્ફટિકમય રચના, મીઠા જેવી. મીઠું જેમ સ્ફટિકમય રચના ધરાવતું હોય છે તો એના જેવી આ સ્ફટિકમય રચના હોય છે. બરાબર, એવો એક પાવડર ઘન પદાર્થ છે. ચલો આ બોલે ક્લિયર. હવે ધ્યાન આપો બેટા કે ભાઈ આપણે એક વાત જાણીએ છીએ કે અહીંયા આગળ C ડબલ બોન્ડો, અહીંયા CH3 ને અહીંયા H. C ડબલ બોન્ડો અહીં CH3, અહીંયા CH3. તો આ આલ્ડિહાઇડ છે ને, આ કીટોન છે ને, આ ઇથેનોલ ને પ્રોપેનોન છે. મને એક વાત કહો, બંનેમાંથી કોણ ઝડપી પ્રક્રિયા આપશે? આલ્ડિહાઇડ. કેમ? કારણ કે આની અંદર અવકાશીય ભાગમાં એક મિથાઇલ છે ને આમાં બે મિથાઇલ છે. તેથી આનો અવકાશીય અવરોધ ઓછો હોય, એનો અવકાશીય અવરોધ વધારે હોય. સમજી ગયેલા છે ને? કન્ફ્યુઝન નથી ને? ઓકે. તો અવકાશીય અવરોધ આનો ઓછો છે અને અવકાશીય અવરોધ ઓછો હોય તો પ્રક્રિયા ઝડપી થાય. અને જો પ્રક્રિયા ઝડપી થાય તો પુરોગામી દિશામાં થાય છે, જેના કારણે તેનું સંતુલન જે છે એ જમણી દિશામાં સ્થાપાય છે.
તો સંતુલન કઈ દિશામાં સ્થાપાયું? જમણી દિશામાં, મતલબ નિપજ તરફનું સંતુલન સ્થાપાયું છે. હવે કીટોનની પ્રક્રિયા જે છે ને ધીમી થાય છે, એના કારણે નિપજ ઓછી બનશે, અને નિપજ ઓછી બને તો નિપજમાંથી પાછો પ્રક્રિયક બનવાની શક્યતા વધે, કેમ કે પ્રતિવર્તી છે. તેથી તેનું સંતુલન ડાબી દિશામાં સ્થાપાય છે. બોલ્યામાં કોઈ મુશ્કેલી બેટા? તો અહીંયા આગળ આ બાબત ધ્યાનમાં. હવે આગળ વાત કરીશું અને ક્લિયર કરીશું કે ભાઈ અહીંયા આગળ આપણે જે નિપજ બનાવી છે એ નિપજ કેવી, કયા પ્રકારની? તો એક ઉદાહરણ લઈને આગળ વાત કરાવું એટલે તમને વધારે સ્પષ્ટતા થશે. સી ડબલ બોન્ડો અહીં CH3H બરાબર પ્લસ NaHSO3. ચલો હવે અહીંયા આગળ CO CH3H ઓ સાથે કોણ જોડાઈ જશે? Na આપણે જાણીએ છીએ. તો અહીંયા આગળ તો OSO2H કમ્પ્લીટ બેટા. હવે પ્રોટોન સ્થાનાંતર થાય તો અહીંયા આગળ પ્રોટોન સ્થાનાંતર બધું લખો ને પરીક્ષામાં. એક પણ બાબત પરીક્ષામાં છોડવાની નહીં. એક નાની ભૂલ પણ માર્ક કાપી દેશે, એટલે બહુ ધ્યાન રાખવાનું. ચલો CH3H અહીંયા OSO2Na અને H નીચે આવે, નીચે OH થઈ જાય બરાબર. તો અહીંયા આગળ આ બાબત ધ્યાનમાં રાખવાની. આ રીતે આપણને એક પ્રકારની યોગશીલ નિપજ પ્રાપ્ત થાય છે બરાબર. આ નિપજનું નામ શું? આનું નામ શું હતું બેટા? ઇથેનોલ. તો આનું નામ શું કરીશું? ઇથેનોલ બરાબર. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ અથવા સોડિયમ બાયસલ્ફાઇડ. ઇથેનોલ સોડિયમ બાયસલ્ફાઇડ, સીધે સીધું કમ્પ્લીટ. તો હવે આ જે નિપજ મળે સ્ફટિકમાં રચના ધરાવે છે, આપણે બોલી ગયા આગળ. અને જો સ્ફટિકમાં રચના ધરાવતા હોય તો એ પાણીમાં દ્રાવ્યતા ધરાવે છે, તો એ પાણીમાં સરળતાથી ઓગળી જશે. હવે આ જે નિપજ મળી એની તમે મંદ એસિડ, ખનિજ એસિડ શબ્દ પણ વાપરી શકો તમે. હવે મંદ એસિડ પણ ખનિજ એસિડ. હવે HClની હાજરી લઈ લો બરાબર, પણ કેવો મંદ. ખનિજ એસિડ એટલે શું? તો HCl, H2SO4 આવા બધા એસિડ છે ને ખનિજ એસિડ કહેવાય. એમાં HNO3 પણ લઈ શકાય, અથવા મિનરલ એસિડ શબ્દ પણ ઘણી વખતે વાપરતા હોય છે. તો આવા ખનિજ એસિડ જે છે એની હાજરી અથવા બેઝની હાજરીમાં પ્રક્રિયા જો આગળ કરવામાં આવે, જળ વિભાજન પાણી સાથેની પ્રક્રિયા, તો મૂળ પ્રક્રિયક પાછો મળે છે. તો એનો મતલબ કેવી રીતે પ્રક્રિયા થશે? તો જોજો બરાબર. CH3H આ બાદના ભાગ એમને એમ દર્શાવ્યો. અહીંયા આગળ શું? તો જે ભાગ અંદર જોડાયો હતો એ ભાગ નીકળી જશે. તો આ બધું નીકળી જશે. એ તો વધારાનું જોડાયું હતું, તો ફક્ત O જ વધ્યો પાછો, અને O વધ્યો તો કાર્બનનો ઓક્સિજન વચ્ચે પાછો ત્રિબંધ બની જશે, ડબલ બોન્ડ. તો મતલબ જો બકા મૂળ પ્રક્રિયક પાછો મળી ગયો છે, તો એના એ બની ગયો ને. ઓકે. પ્લસ હવે આ જે છૂટું પડી ગયું એની અંદરથી શું બનશે? તો વિચારીએ, હવે ચર્ચા કરીએ અને સમજતા જઈએ. ઓકે બેટા. તો હવે જુઓ અંદરથી શું વધ્યું હતું. જુઓ OSO2Na, H અને H2O. આ H2O એટલે આ રહ્યો પાણી વપરાવીએ. હવે આ બધાની અંદરથી આ SO2 જે છે ને છૂટો પડે છે. ચલો એક વાત ક્લિયર બેટા, કમ્પ્લીટ. તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખો. ત્યાર પછી આ સોડિયમ જે છે, આ પાણીને HCl લઈશું બેટા. એસિડ છે ને એની સાથે પ્રક્રિયા કરે. સોડિયમ જે છે એ ક્લોરીન સાથે જોડાશે એટલે પ્લસ NaCl. ઓકે. હવે આ HClનો H વધ્યો હોય અને આ H ના O સાથે જોડાય એટલે H2O. પાણી નહીં હોય બેટા, HCl સાથેની પ્રક્રિયા, મંદ એસિડ સાથેની પ્રક્રિયા. તો હવે અહીંયા આગળ આપણા માટે આ નિપજ મેન છે અને આ નિપજ બની ગઈ. તો હવે ધ્યાન આપો બેટા કે આ નિપજ જે મળી આપણને એ મૂળ પ્રક્રિયક જે હતો એ જ છે. તો આ નિપજ જે મળશે ને શુદ્ધ અવસ્થામાં મળશે. તેથી આ પ્રક્રિયાનો ઉપયોગ શું? તો ઔદ્યોગિક રીતે આલ્ડીહાઇડ અથવા કીટોન, જો અહીંયા કીટોન લીધો તો CH3 હોય તો અહીંયા CH3 જ રહે, કારણ કે આ બાજના સમૂહોમાં તો કોઈ ફરક નથી પડતો, એમના એમ જ છે છેક સુધી. તો મતલબ કે આવા આલ્ડીહાઇડ અને કીટોનના શુદ્ધિકરણ માટે આ પ્રક્રિયા ઔદ્યોગિક રીતે ખૂબ જ ઉપયોગી બને છે. તો આ પ્રક્રિયા શાના માટે ઉપયોગી બની બેટા? આલ્ડીહાઇડ અને કીટોનના શુદ્ધિકરણ માટે ઔદ્યોગિક રીતે આ પ્રક્રિયા ખૂબ જ ઉપયોગી બને છે.
તો મતલબ અહીંયા આગળ ઇથેનોલ જો અશુદ્ધ હોય તો અહીંયા આગળ શુદ્ધ ઇથેનોલ મળે છે. બરાબર? તો એક પ્રક્રિયા આ ધ્યાન રાખજો અને સમજજો. કોઈ મુશ્કેલી બેટા? ઓકે, સરસ. હવે એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કેવી રીતે થાય? તો આપણે 11મા ચેપ્ટરમાં આલ્કોહોલ બનાવવાની રીતો જોઈ ગયા હતા અને એમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આવી હતી. તો એ પ્રક્રિયા એ જ એક્ઝેક્ટ એના એ પ્રક્રિયા રિપીટ કરવાની છે. તો એ પ્રક્રિયા 11મા ચેપ્ટરમાં આવી ગઈ હતી, હું રિપીટ કરાવતો નથી, તમે જોઈ લેજો. અને છતાંય કોઈને કન્ફ્યુઝન લાગે તો મને મેસેજ કરજો કે સાહેબ 11મા ચેપ્ટરમાં ચાલી હતી પણ કન્ફ્યુઝન છે, તો હું ફરીથી રિપીટ કરાવીશ. ઓકે બેટા? પણ હાલ ટાઈમ બગાડવાનો કોઈ મતલબ નથી. ઓકે, તો હવે એના પછી ડી પ્રક્રિયા આલ્કોહોલનું ઉમેરણ છે, જેની ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં કરીશું. એ પ્રશ્ન પણ ખૂબ સમજવાનો છે અને ક્લિયર કરતો. અત્યાર સુધી 2 પોઈન્ટ આપણે એવા ક્લિયર કર્યા જેમાં સમજવાની વાત હતી, અન્ડરસ્ટેન્ડ કરવાની વાત હતી. અને અહીંયા આગળ જે પાછળની પ્રક્રિયા છે કંઈક એક્સ્ટ્રા ચર્ચા આપણે કરી છે બંનેમાં. હાઇડ્રોજન સાયનાઇડની પ્રક્રિયામાં પણ પાછળ એક્સ્ટ્રા ચર્ચા કરી હતી, અહીંયા આગળ પણ થોડી એક્સ્ટ્રા ચર્ચા કરી છે. જે શુદ્ધિકરણ થાય તો કેવી રીતે પ્રક્રિયા થાય અને કેવી રીતે આ બધી નિપજો મળે. તો MCQમાં પૂછાયેલા પ્રશ્નો છે, ગુજકેટમાં પણ પૂછાયેલા પોઈન્ટ છે આના ઉપર આધારિત, એટલે થોડું ધ્યાન આપજો બેટા. ઓકે, તો હવે નેક્સ્ટ ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં કરીશું. આટલા સુધી રાખીએ. ચલો, ગુડ ડે.